જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બીજું હા પાણી પીતી આવું. અરે ના રે ને હાચવીને મૂકી દેજે. 50,000 છે. ઓલા આરથી નો ખરાબ ને. હા એ ઓલા પેલા દીધા હતા ને કાલે, એ અલગ રાખજે ને આ અલગ રાખજે. અને અલગ અલગ વેપારી ના છે. અને હું છે ને ગામમાં જાઉં છું. હો હું થોડુંક કામ બતાવતો ગામમાં જાઉં છું. જરા ખડખું નથી લઈને ઉરી સૌ ને ઘડીક લાંબી થઈ દે. હું જાઉં છું. હો પાછા કઈ આવશો? એ હમણાં સાંજે પાછો આવતો રહીશ. અને હા જો ઓલા મેં પૈસા દીધા હતા ને એ લાવતો દેવાના છે. સારું થયું યાર. એ પૈસા તો નથી. કેમ નથી? અરે યાર જોઈ જો કરી. અરે ના ન્યા કઈ નથી. થોડાક દી પેલા ઓલા 10,000 દીધા તો એની ભેગા જ રાખ્યા હતા. આ નથી 50,000 નો બેટો નથી. 50,000 નથી ના. તો ગયા ક્યાં? મને એવું ખબર. રાજુ એકલો હતો. રાજુ પૂછો. બોલાવ રાજુ. રાજુ તારી ક્યાં પૈસા? રાજુ હતો ઘરમાં, એને પૂછો. હા ભાભી. પમદી તાર ભાઈ 50,000 દીધા, હું મુક્તિ તી તું હતો ને ઘરમાં. ઘરમાં તો હતો તો હું ઈ પૈસા ન જડતા. હું તો દઈને વયો ગયો તો પૈસા. પૈસા જાય ક્યાં? હું એ જ વિચાર કરું છું કે કેટલી ટાઈમ થી હું પૈસા ની લેતી નથી તમારી પાસેથી કરું છું, પણ કોઈ દી આવું નથી થયું. પૈસા ગમે ને ઘરમાં ગમે ને હાથ માર લીધો. તમારા બે સિવાય કોઈ હતું જ નહીં ઘરમાં. હું તો બહાર ગયો તો. મોટા ભાઈ તમને ખબર નથી, ભાભી તમને ખબર નથી, અને મને ખબર નથી, તો ઘરમાંથી પૈસા જાય ક્યાં? એક કામ કરું ભાભી, મોટા ભાઈ કાજલને પૂછી લઉં. પૂછ્યા જા, જલ્દી જા. પૈસા ગયા ક્યાં? મને શું ખબર? કાજલ, આજ મારાથી એક ભૂલ થઈ ગઈ છે, અને એ ભૂલમાંથી કાજલ તું જ મને બચાવી શકે એમ છે. તમે રોવામાં છાના રહી જાવ. શું થયું ને મને વાત કરો એટલે મને ખબર પડે. પણ કાજલ, તું મને કે મારાથી જે કઈ ભૂલ થઈ છે એમાંથી તું મને બચાવી લઈશ ને? હા હા હું બચાવી લઈશ, પણ વાત તો કરો. જો કાજલ, મેં એક જગ્યાએથી 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા, અને વ્યાજમાં એટલો ડૂબી ગયો હતો ને, તે માણસને પૈસા નહોતો આપી શકતો.
એ માણસ મારી પાછળ પડી ગયો અને મને મારવાની ધમકી પણ આપવા માંડ્યો અને એવું પણ કીધું કે તું પૈસા પાછા નહીં આપ ને તો તને બેઇજ્જત કરી નાખીશ, ગામ વચ્ચે મારીશ તને. અને એનાથી હું પી ગયો અને ઘરમાંથી મેં 50,000 રૂપિયાની ચોરી કરી. આજે એ 50,000 રૂપિયા ભાઈ ને ભાભી ઘરમાં ગોતે છે. જો કાજલ, પૈસાની કોઈને ખબર નથી. મને, તને અને ભાભીને અને મોટા ભાઈને ખબર છે. એ બે તો નિર્દોષ છે અને કાજલ તું પણ નિર્દોષ છે, મને ખબર છે. પણ આ ચોરી મેં કરી, મોટા ભાઈને ખબર પડશે ને તો મારે ને મોટા ભાઈને આખી જિંદગીનું છેટું પડી જશે. તમે રો માં છાના રહી જાવ. શું કરવાનું છે ને એ મને કહો. કાજલ, આ ચોરીનો આરોપ તું માથે ઓઢી લે, એટલો મારા ઉપર ઉપકાર કર. અરે બસ, તમે શું ગાડા થઈ ગયા છો? તમારા માટે આ ચોરીનો આરોપ તો શું, કદાચ મારે ઝેર પીવું પડશે ને તોય પી લઈશ. અને સાંભળો, બહુ તો બહુ ભાઈ ને ભાભી મને મારશે ને, તમારા માટે તો હું ગમે એ સજા ભોગવવા તૈયાર છું. હાલો. ભાભી, આ ઘરના ચોરને ગોતો છો ને? મળી ગયો છે તમારા ઘરનો ચોર. આ જ છે આપણા ઘરનો ચોર. ભાભી, અત્યારે આપણા ઘરમાં ચોરી કરી અને કાલ સવારે ગામમાં ક્યાંક ચોરી કરશે તો આપણે હાયલા જેવું નહીં રે. આપણા ખાનદાનની ઇજ્જતની બેઇજ્જતી કરી નાખશે આ. મોટા ભાઈ, આને તો મારું નાક કપાયું છે, નાક. આ મારા ઘરના લાયક જ નથી. હું કઈક કરી બેહું એના કરતા આને કાઢી મૂકો અહીંથી. ઉભો રે, હવે મને બોલવા દે. તે લીધા છે પૈસા? હા વિજુ ભાભી, મેં લીધા છે. શું જરૂર પડી તને એટલી બધી? મારા ભાઈના છોકરાને બહુ મજા નહોતી અને અર્જન્ટ પૈસાની જરૂર હતી, એટલે મારે એ પૈસા લેવા પડ્યા. લેવા પડ્યા નહીં, સોરવા પડ્યા એમ કે. સોયરે નો આલે, સોયરે નો આલે. આ ઘર આપણું છે, સમજી? તારે ધોતા તો માગી લીધા હોત તો. આ ચોરતા શીખી ગઈ છે ને. આ સોયરું કાલ મોટો હાથ મારો, એક કામ કરો, બોલાવો આની માને, એટલે બધી શોખવટ થઈ જાય. આજ બોલાવો. રેવાન, જય શ્રી કૃષ્ણ. એ બહુ કર્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જેવા સવો નહીં હવે. પણ શું થયું, વાત તો કરો. હું આમાં વાત કર્યા જેવું કઈ રહ્યું છે? આ તમારી ગગીએ ઘરમાંથી રૂપિયા સોયરા, એ થોડા નહીં 50,000 રૂપિયા સોયરા. આવા સંસ્કાર દીધા? કાજલ, દીકરા, હું આ હું સાંભળું છું. તે ચોરી કરી? હા માં. સાંભળી લીધું ને? લઈ જાઓ તમારી છોકરીને અહીંથી. મારા ઘરને લાયક નથી. હા વેવાણ, તૂટેલું ધામ તો કહારે જ જાય. હાલ દીકરા, પણ સાંભળો વેવાણ, જતા જતા ચોક્કસ તો એટલું કહેતી જાઉં છું, મારા સંસ્કાર અને મારા ઉછેરમાં મને પૂરો ભરોસો છે કે મારી દીકરી કોઈ દિવસ ઘરમાં ચોરી કરે જ નહીં. પણ એને ભવિષ્ય કેમ ભૂલાવી એ જ ખબર પડતી નથી. હશે જે હોય એ, જ્યારે સાચી વાત ખબર પડશે ને ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હાલ દીકરા. હું અહીંયા ઉભો છું, હું આ પાસેથી પૈસા લેવાના છે. હું એને ફોન કરું છું, તું જા અહીંયા જઈને પૈસા લઈ આવ. એટલે અમે તો બેટરી ઉતરી ગઈ છે, લાવતો તારો ફોન. હાલ. રાજુનો ખાતામાં 50,000 આ ક્યાંથી આવ્યા? ભાઈ, તમારો ફોન તો આવ્યો ને યાર. ફોન નથી કરવા, તું હાલ બેસી જા ગાડીમાં. હાલ ઘરે હાલ તું. કામે જતા તો તરત પાછા કાવી આવ્યા. હા, આવી ગયા. હવે આપડા પૈસા વાળા થઈ ગયા. અને હું છે હું બધું. આપણો નનકો પૈસા વાળો થઈ ગયો. અને વાકું ચૂકું હું બોલો, સીધું કહી દે કેવાનું હોય. હા, હું કહી દઉં જો. નનકા, આપણા ઘરમાંથી પૈસા ચોરાણા અને આ તારા ખાતામાં તે દિવસે 50,000 જમા થયા. એ કેવી રીતના થયા? ઈ મોટા ભાઈ, ઈ મને નથી ખબર. હું કાઈ જાણતો જ નથી એમાં. એમ નહીં, તારા ખાતામાં આવ્યા ક્યાંથી 50,000? તો ના મોટા ભાઈ, એ ખોટી વાત છે. મારા ખાતામાં પૈસા જ નથી આવ્યા. તને ખબર નથી? તારા ખાતામાં 50,000 આવે તને ખબર ન પડે? સાચું બોલ.
આખો જામાં હજુ બોલ ક્યાંથી 50,000 આવ્યા બોલ જલ્દી. મોટા ભાઈ તમે મને મારો નહીં, હું આખી સાચી વાત કરું છું તમને. મોટા ભાઈ હકીકત આ હતી, તમે મને માફ કરી દો. ભાભી તમે મને માફ કરી દો. એ માફી માંગવા વાળો થામાને ગાંડા પાપ તે કર્યું ને ભૂલ અમે કરી. માફી માંગવાની હોય તો વાં દઈને માર જેને તે કાઢી મૂકી. તે તો એનો ભાવ બગાડી નાખ્યો. અરે કામ કર, થા ઊભો ને હાલ લે, અને અમારે મરવું તો હે ન્યા બે હાથ જોડવા. હાલ ધંધા કરીને બેઠો છે. કાડલી એ કાડલી. હા માં એ આને પાણી પાઈ દે અને હું આ વાહીદું કરી લઉં, પછી આપણે ઘરે જઈને ખાઈ લઈ હો. એ હા હા માં હું કર નાખું વાહીદું. ના ના બેટા હું કર નાખું. વે ભાઈ છોકેલો ચાટવા આવ્યા છે. ગુનો આને કર્યો પણ ભૂલ તો અમારી હતી ને કે અમે એની વાતમાં આવી ગયા હતા, એટલે તમારી ને તમારી દીકરીની માફી માંગવા આવ્યા છે. કેમ કે તમારી દીકરી નિર્દોષ છે. વે ભાઈ હો બેટા, અમે તમારી માફીને લાયક તો નથી, પણ છતાં અમે તમારી માફી માંગીએ છીએ. અમને માફ કરી દો, કારણ કે તમે નિર્દોષ છો. અરે રો માં ઊભા થઈ જાઓ. કાજલ, મારી પાસે એવા કોઈ શબ્દો નથી કે હું તારી પાસે માફી માંગુ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તારાથી થાય એમ હોય તો એકવાર મારા ઉપર ઉપકાર કરી દે. મને માફ કરી દે કાજલ, મને માફ કરી દે. તમે શું કામ રહો છો? તમે જે મારી ઉપર આરોપ નાખ્યો છે એ વાતનો મને કોઈ અફસોસ નથી, કારણ કે હું તમારી પત્ની છું અને મેં મારો પત્ની ધર્મ નિભાવ્યો છે. તમને ખબર છે, એક સ્ત્રી સહન શક્તિની મૂર્તિ કહેવાય છે. પણ શું કામ કહેવાય છે કે એક સ્ત્રી ઉપર ઘરમાં થતા બધા અત્યાચાર સહન કરી લે છે, પણ જ્યારે વાત એના પતિની આવે છે કે એનું કોઈ અપમાન કરી જાય, એને કોઈ કહી જાય, ઈ એક પતિવ્રતા સ્ત્રી ક્યારેય સહન નથી કરી શકતી. એટલે મેં તમારા માટે જે આરોપ માથે લીધો છે ને, એનો મને કોઈ અફસોસ નથી, કારણ કે મેં તો મારું પત્ની ધર્મ નિભાવ્યું છે. કાજલ, તું આ બધું બોલી તો ગઈ, પણ ખરેખર ઈ વાતનું તને દુઃખ ન હોય ને તો આ બધું સાબિત તો ત્યારે જ થાય જ્યારે તું આપણા ઘરે આવીશ. હા ભાભી, તમે લોકો મને રાજી ખુશીથી તેડવા આવ્યા છો ને, તો હું પણ આવવા તૈયાર જ છું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રાજુ ખત્રી. જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.